સારું આપણે ટાઈમસર નીકળી ગયા કા. હા હો, તોય 5માં 5 છે તો નીકળી ગયા. સારું, હમણાં અડધી કલાકમાં પહોંચી જાઉં કા. હા હો, અડધી કલાક નહીં, એમ તો કલાક જેવું થઈ જાવ બેન. હા, કલાક થઈ જાય. હા, કલાક તો થઈ જ જાય. હું જાઉં તી મને ખબર હોય, બસમાં કલાક થાય, એમાં ખબર નહીં 10 મિનિટ ઓછી થતી હોય તો. હા, જો ને ગાડી કેટલી ફૂલ અકાલે છે ભાઈ, ધીરી અકાલ ને ક્યાંય બી ઉતાવળ છે. હા મમ્મી, વેલું કામ પતે ને. હા, તારે કામ પતાવું કા ચટ. ધીરી ભાઈ, હા જોતા ખરી ફૂલ લાગે પટકા હું તો ક્યાંય ના નહીં રહી. હા પપ્પા, સાના મને બેઠા હું કાયમ અકાલું, ગાડી અકાલવાનું મને ટેવ છે. તાર બાપુજી એમ કહે છે કે ધીરે અકાલ એમ કહું. તમે બેઠા આવો, ખોટી લપ કરો માં. જો અહીં ગાડી હાલે જ છે, ખોટું મારું આડોરું ધ્યાન જાય, તમે બોલ બોલ કરો ને એટલે મારે સામું. તારી હા હું ક્યાં બોલ બોલ કરી, અમે તો બેનું વાતું કરીએ. હાથી કરો, મને બહુ બોલાવોમાં, હું ગાડી અકાલતું હોય ને એટલે મને ડિસ્ટર્બ થાય પછી. સાચી વાત છે બાપા, એને બોલાવમાં એક ત્યાં ગાડી ફૂલા કાલે ક્યાંક તેને નહીં રહી, પપ્પા તો ક્યાંય મૂકી આવીએ કંઈ થયું તો. હા એ વાત સાચી. ઈ છોકરીને પપ્પાનું નામ શું છે લાવ ને, આ જઈને મમ્મીનું ને આપણે પછી ત્યાં જઈને નામ લઈને બોલાવવા હોય તો સારું લાગે ને. એની મમ્મીનું નામ રમીલાબેન છે, પપ્પાનું નામ રવજીભાઈ છે. હા લે, એને એક દીકરી છે ને, જીવકો દીકરો છે, 10-12 વર્ષનો છે. તી હવે તો છોકરી નથી ભણવાની. મેં ફોન કર્યો તો, એ વાડી હતા કે સારું ફોન કર્યો કે અમે ગામમાં આવ્યું કે તમે આવવાના સ્થિતિથી આવી ગયા બિસાડા. હા હા લે, ડાય છોકરી છે, હારી છે બિસાડી, ગરીબ માણસ છે, તી આપણે એમ થાય કોઈ વાય સુખી થાય ને તમારા ઘરમાં કા. હા, ભણેલી નથી પણ હાલે ઘરનું કામ કરે. એવું કંઈ ન હોય ભણેલાનું, ઘરમાં રહે ને કામ કરે શાંતિથી, બીજું આપણે શું જોતું હોય. આ ડોહાએ તો કવરાવ્યા, બીજું હું જોતું કામ કંઈક સમજવી તો જોઈએ ને, ક્યાંક લઈ જાય ત્યાં. હારો હજી ઓલીને ફોન નતા આવ્યો ને, રસ્તામાં ક્યાં પોઈ ગયા, શું કરો, ઈ તો એનું ભાષણ ચાલુ જ રહે. એટલે જ ને હું કહું કે તમને ગામડાની એમ કહેતા હતા ને કે હારી છોકરી હોય તો વાંધો ના આવે, તેમ કહું હાલ ને કહ્યું જોવા તો જાય કાંઈ એમાં હું ને. હા બિચારા હારા હોય તો તા જો વાડીએથી આવતા રહ્યા કે આવે છે જોવા. પેલા કહેતા હતા કે એ મમ્મી પપ્પા જ ભલે આવે, પછી કે ના રે ના, 2 જણા વળી આવે, વળી પાછો છોકરો જોવા આવે, એને કરતાં ભલે ના આવે છોકરો. તી મેં જ કીધું કે કોણ 2 ધક્કા ખાય બરાબર ને બેન, પાછું અહીં નહીં થોડું છે, 1 કલાક રસ્તો થાય. સાચી વાત છે, હું જ કહું કે નકર પહેલાં આપણે જવું પડે, પણ સારું સોનીલને કીધું તી નિરાશ છે. ઈ તો હવે બધા આ રિવાજ છે, મા બાપ કરી આવતા હતી એ છોકરા એમાં આ પાડી દેતા, છોકરાઓનું કંઈ હાલતું નહીં, જોવાનું નહીં, હું તો કંઈ હતું જ નહીં. સાચી વાત છે ભાઈ તમારી, એમાં હિંમત છે. મારા હવે આવ્યા હતા તી કે નક્કી કરી ગયા, જો મારા લગ્ન થઈ ગયા તી પહેલાં ક્યાં જોવા કરવાનું હતું કંઈ. તી અમારી હિંમત છે જો ને, મારા હવે આવ્યા હતા તી આ પાડી ગયા મારી. હા પછી ડૂબો જોવો ને, પેલાને પકડીને બેઠા, હવે હાલે હવે છે એવો જમાનો. પેલાનું તો માં કંઈ ખોટું નહીં, કેવી મજા આવતી. હવે તો એ મોબાઈલ આવ્યા ને ત્યાંથી તો વાત જવા દે, એકબીજા ભેગા નથી બેસતા લે. તઈ નીતિ હું આખો દી મોબાઈલ ટીવી. પેલા તો એ ઉઠીને અમે તો એ રેડિયામાં અસલ ગીત વગાડીએ, રેડિયામાં કેવા ગીત આવતા ઉઠીને. આવતા હતી કેવી મજા આવતી, સવારમાં વહેલા ઉઠીએ, હું તો ઉઠીને રેડિયો ચાલુ કરું, અસલ પ્રભાત ત્યાં આવતા હોય એવી મજા આવે. હા હવે તો આ મોબાઈલમાં બગડી દુનિયા. એક જોતો કામ નો છે ને એક જોતા ન કામ હોય છે, શું કરવું છોકરા સરખો ઉપયોગ કરે વાંધો ના આવે, ન કરતા આમાં. સાચી વાત છે બાપા, કંઈ કહેવા તો હમણાં ભણતા હોય તો કેમ ને મોબાઈલ લઈ ગયો, મોબાઈલ વગરમાં કેમ ભણવું, બસ મોબાઈલ થ્રુ ભણવું. સાચી વાત છે. હવે આમથી કેમ જવાનું હોય, તમારે વાતું ખૂટે જ પૂછું, પછી આગળ નીકળી જાય નહીં. એમ સીધી જ જવા દે, સીધી લઈને પછી આમ વૈડાઈ લેજે ડાબી કોર, શું નહીં એ હા. એક તો રોડતા જો ઢેફા હાવ સ્યારી કરવા ગાડી હરખી હાલતી ના. ધીરી એક ને તો ધીરી જાકું હું ઉગીએ ને વહેલા, પછી પાછા રિટર્ન કહીએ થા હું 6 વાગવા આવ્યા. કઈ વાંધો ને ભાઈ, ધીરી એક પણ દીકરો. હા હવે તો પૂગવા આવ્યા, હવે તો જો અહીંથી ગલી આવી ગઈ ને, ડાબી કોર વળવાનું કા. હા બસ ડાબીથી વળી ત્યાં બસ ઊભી રાખી દેજે, પછી આગળ નહીં જઈને ઘર પાસે હો, ત્યાંથી જીરીક હાલીને જવું જોઈએ આપણે. હા એમાં હું વાંધો, હાલીને વયા જાઉં કા, કેટલું થાય જીરીક થાય, 2 મિનિટનો રસ્તો થાય ત્યાંથી. તો પછી અહીંયા તો એમ જ હોય ને ત્યાં કે ઘર સુધી ગાડી ન પૂગે સિટીની જેમ, કેમ કે પાસે ગળી રહી ગાડી એવડી તમારે નહીં આવે ત્યાં, ત્યાં જ રાખવી જોઈએ ભાઈ. કઈ વાંધો નહીં, એમાં હું હાલીને વયા જાઉં જીરીકમાં. હા હાલીને વયા જા, હું રાખ દેજે ને સાઈડમાં, હો કોઈ નડે નહીં. પાછળ જ દીધા રાખીએ, એ જોવા જાઉં તે આવ્યું ને ઘેર જાઉં દી સાઈડમાં રાખીએ, નડે નહીં. આપણે ખબર ન હોય ડ્રાઈવર હોય તી ગાડી કેમ રખાય કેમ ન રખાય, મગજ મારી કેમ અસર લાગે નહીં ગામડામાં જોતા ખરી બધા એ તારે
જોતા એ ઓલી બાયું પાણી ભરવા જાય જોતા કેવી લાગે. હા હો, હવે આપણે જ ન થાય બેન, અહીં રહેતા ને ત્યાં થતું, હવે નથી થતું. મેં ખૂબ પાણી પીર્યા બેન, એમાં પાણી પીર્યા બેણા લઈ લઈને, હવે ન થાય લે આપણાથી. આપણા ઘર જેવા કામ કરી લઈએ હાઈ પડી જાય એમાં. સાચી વાત છે. એ ખાવાનું એવું ભાવે એ ખબર એટલું કામ કરીએ તો. ત્યાં તો હું ગયા ઘરમાં રૂમ રસોડું વાળીને પોતા કરી લીધા. અહીં તો વાહિંદા ના તે ગામડામાં કેટલું કામ હોય. અમારે તો બહુ મોટું ફર્યું છે ડેલો, તમે જવો તો એવી મજા આવે. હમણાં તો હું ન્યાય નથી ગઈ, વરદી થઈ ગયું. સાચી વાત છે. પેલો કાજુ એકલી રહે ને ઘેર. હા આપણે જો ને માથે તાળું મારી દીધું ઘરની માથે, તી રહે એકલી એમતા. હા તો વાંધો નહીં. હવે ક્યાંય વળવાનું કાંઈ ગાડી ઊભી રાખ દઉં. બસ હવે અહીં રાખ દે ને, બાય માલિકો રાખ દે. એવો અહીં તો જો કહેતી હતી ને કાંઈ હાકડી ગલી છે ને ઘર પાસે હોય ને જ્યાં ગાડી ના આવે, કહેતી હતી ને. સાચી વાત છે, પણ બહુ હાવ નહીં હાકડ ને જોતા ખરી હાવ કહેતી બહુ જ છે જોતા. અરે માં હા હમણાં તો એવું કરી નાખ્યું અહીંયા. હા બહુ હાકડ વાળી ગલી છે, હમણાં આવી એમ સામે. હા જી ગાઈ લાવો જોતા સામે તો જો માખ્યું બમડે. માં મમ્મી ન હોય ત્યાં મને લઈ આવે હો. હું છે છોકરા પેલા આવું જ હતું, હું ન હોય ત્યાં લઈ આવે. આ જીવન અસલ છે એ તને ખબર છે. તમે પપ્પા જીરી વાત ચૂપ ન રહેવાય ની. હું ગલી ભૂલી ગઈ, હમણાં જ ક્યાંક રહીએ છે, આમ સીધા જ રહીએ. એ જય શ્રી કૃષ્ણ બેન. બેન ઓલું રસીલાબેન નું ઘર ક્યાં છે અહીંયા? અમે ભૂલા પડી ગયા, ગલી બહુ થઈ ગયા અહીંયા. એ આમ છે ને આગળ રહે છે, હમણાં એ મકાન બદલાયું, એનું ઘર બનવાનું છે ને આગળ, ત્યાં આગળ છે વયા જાવ ત્યાં. હા તી હું કાલ પૂછી લઉં કે ક્યાં રહીએ રસીલાબેન. આગળ આવેલા જાવ. જય શ્રી કૃષ્ણ. ક્યાં અહીંથી જાવો? આપણે સિટીમાંથી, હું તો અહીંયા જ રહેતી ને, એ મારી મમ્મી થોડાક આગળ છે ગામડું એનું, 10 મિનિટ થાય અહીંથી. હા રસીલાબેન આ હમણાં બધા વાડીએથી આવ્યા, એ કે કોઈક નીમાં નાવાના છે, હું જાવા વાહિંદા કરવાથી વાડીએ કર. હા તી હમણાં જરીક આગળ વયા જાવ, ત્યાં અહીંથી આમ આગળ વયા જાવ ને તો આમ ડાબી કોર વચ્ચો એટલે છે ને આવી જાય એને કર. હા એ ઓ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જળતું નતું જે ગાલા બેન જાણતી પૂછી લઈએ. સાચી વાત છે. હાલો લ્યો હાલો, ઈ જો આવી ગયા વાડીએથી બિસાડા બધાય. હાલો હમણાં જ છે. હા જિંદગી ગલી છે, તમારી વાત સાચી છે. જોતા પણ છોકરા જરીક જોઈને આલજો માં આઈતા જો. હા હવે આવ્યા તો જોઈને જ હાલવું જોશે ને. જોતા કૂતરાને હકણત આવે જાય. અરે હમણાં હાલો ન્યા છે પોદરા પડ્યા. તું હાલ ને થઈ જાય. મમ્મી ક્યાં લઈ આવે, હદ છે આ માસીનું મનાય જ નહીં. હમણાં હા અરે માં ત્યાં નહીં નીકળી શકો તમે, હમણાં હાલો. હા ઠીક સરી રહ્યું ને એટલે આમ આવતા રહ્યો. હમણાં તા કબૂતર હું લોહી પીતું જારી મરાવી જોઈએ. જોતા આવે જાય હા સરખું કરી નાખે. ધોઈ થાકી રહું. ફરી ફાયદા જો હમણાં પાછા આવીએ જોયું કવરાવી દીધા હા મામા સાયકલાન. અને પપ્પાને કહેતી હતી કે ત્યાં છે ને પાણીનું રાખ્યું પણ હેને હક નહીં દે આ કબૂતરા. મમ્મી એકલા બોલો છો. હા મેં તો જોર હવે વારીને થાકી જાઉં, તારે ક્યાં વારવું? હા કબૂતરા આવે જાય સરખું નાખે કાયમ તો પાછી નીચે વારી એમ કે અરે માં પાણી ઉડાય. એને તો ટેવ જ છે આંટીને પાણી ઉડવાની ના તેને. એ તો આવે મમ્મી કબૂતરા એવું હોય ને તો આપણે જારી મરાઈ દેવું. આજે હું પપ્પા છે ને જાઉં ને ગામમાં તો જારી લેતા આવશું ત્યાં લગાડવાની. હા તી હું કહું કે કોઈ જારી લગાડ લઈ તો કાં આવે નહીં ને પછી? ના રે પછી ના આવે મમ્મી. હમણાં પેલી માસી ગયો હોય તે દિન ફોન તા કરી દે માસીને. હા મમ્મી સાચી વાત છે, માસીનો ફોન જ નતો આવ્યો ને હું નથી મળી. જો ને પ્રવાસમાં ગઈ હતી પાછી એવી તા તો માસી નીકળી ગયા. હા એટલે જ કહું કે હમણાં કે દીને માસી એમાં વાત જ નથી કરી. હા તી હાલો ફોન કરી દે, હમણાં મારો ફોન માં પડ્યો રૂમમાં. હા આ તને એવી રીતે નકર નીકળે ને રૂમમાંથી અટાણીતા માં એકલી બેઠી હોય ટીવી જોતી હોય. આ કેમ આવી? એ તો એવું છે ને મમ્મી, હું કાલ મમ્મી શું કરે એકલા બોલ કરે તી હું કહું કે હાલ જાઉં મમ્મી પાસે. હા એ જય શ્રી કૃષ્ણ. એ આવો જય શ્રી કૃષ્ણ. કેમ છે? એ મજામાં હો. હું કાલ જરીક વાર જાતી હું. શું કરે નીસુ? આ રહ્યા જો હું મમ્મી વાતું કરતા હતા. માતા જો કબૂતરા એવા થયાતી હા વાત જવા દે. જો આવે ને જાય સરખું પાડે કાયમ ધોઈ મરી જાઉં તોય લે નથી જાતા કદના ઉડાડું તોય. મારી હિંમત છે માસી બહુ એવા થઈ ગયા હમણાં તો હાવ તઈ નીતિ. બેને હા તો થાય ઘડી હું કાલ માસી પાસે જાતી હું. શું કરે છોકરાઓને મજામાં તારા? હા જો ઈ બે લેસન કરતા હતા તી હું કાલ હું જરીક વાર માસી પાસે થાતી આવું. હા હમણાં નીચ કંગમાં બેન ગઈ તે દિન લે ફોન નતા આવ્યો હું કહું કે જરીક ફોન તા કરી દે. હા મારી બેને ગામડે છે, તમે અસલ મારા જેવી જ જોવો તો એવી જ છે અસલ. અમે બે જુડવા બેનું છે, ઈ ગામડે છે ને હું આઈ છે. મેં કોઈ દી જોઈ નથી આવી નથી હમણાં નહીં આવી હતી. એ ના રે ના કંઈક આવે વરહે બે વરહે એકવાર બિસાડી સવારે આવે હાંજે વહી જાય તો મારા જેવી જ છે અસલ. લે હા
માસી પછી ખબર ના પડે કોણ તમે ને કોની. ના રે ના, ખબર તો પડી જાય લે. હા, જોડવા હોય તો કેમ કઈક નિશાની રાખવી પડે, ન ખબર કેમ પડે. હા, એ વાત હાચી છો. ના રે ના, ખબર પડી જાય. ઈને છે ને ભગવાને જરી કપાળ પાસે ઢીલું છે ને મારે નથ, એટલો ફેર છે ને એટલે ખબર પડી જાય. હા, એ વાત હાચી હો. આ જઈવા નહીં તમે માં શાકભાજી લેવા, કેવું અસલ શાકભાજી હતું તમે જોવો તો. મેથી ને તારે અસલ ફુદીનો ને એવું મસ્ત શાક હતું. એના રે ના, મેં ન પરમ દેલો નીકળો રિક્ષાવાળો હતી મલક શાક લઈ લીધું, માં ફ્રીજ ભર્યું તી ન પછી લેવા આવી, ખોટે ખોટું હું પછી બગડી જાય ને. હા, એ તો હાચી વાત. કે નહીં શું તાર ભણવાનું પહેલું વરસ છે કાં કોલેજનું? હા હો, હવે બસ જો એક્ઝામની રાહ જોઈએ, 2 મહિના છે પછી તો વિચાર છે કંઈક કરવાનો આગળ. હા, ના રે ના, ભણીએ તો સારું માં, ભણીએ ને તો વાંધો ના આવે, આપણા પગ પર થઈ જાય. હા, એટલે જ ને ભણાવીશ છે જો અમારે તા. આથી વૈશાલ છોકરો જોવા આવ્યા હતા, કાંઈ ઓલા બેન વાત કરતા હતા જાનુ મમ્મી. તી મેં કીધું કે હા સારું હોય તો ઘરે બરાબર, છોકરાને ગમવું જોઈએ અટાણતા. હા, એટલે ને પછી બહુ સાંભળો હતો જોવો ને, પછી એમાં નીસું ખીવી રહી, ના રે ના નથી કરું બાપા. સાચી વાત છે, ના રે ના તો થોડું કરાય. હા, હજી તો ક્યાં ને મોડું થઈ ગયું, પછી નિરાયતે હજી 6 મહિના વરદી વયા જાય તો વાંધો નહીં, એ કંઈ ઉતાવળ ન તમારે. હા, સાચી વાત છે. હું એટલે જ આવી, અમારા છે ને મામાનો છોકરો અહીંયા બાજુમાં છે છોકરો, તી બહુ જ સારું છે હો. એ તો આમ સિટીમાં રહે છે, ભણેલો છે ને એન્જિનિયર છે. તે હું કહું કે હાલ જાઉં તો માગું નાખતી આવું નીસુનું. હા, કઈ સિટીમાં છે ને અમદાવાદ છે, બહુ જ સારું છે, ઘરનું ઘર છે, 2 દીકરા છે, આ મોટો ઝીણકાનો હજી બાકી છે. તી હું કહું કે હાલ કહું કે છે ને બહુ જ સારું છે. તી મને ફોન આવ્યો હતો તી કે કોઈ છોકરી હોય કહેજો. મેં કીધું હા, મારા બાજુમાં છે. તી હું કહું કે હાલ પૂછતી આવું. હા, તી હું હે તો કેવડાવ્યું, બીજું હું પછી પપ્પાને પૂછીને વાત કર્યું. હા, તી પૂછજો જ ખરી ભાઈ ને, એમાં શું થાય તો કંઈ વાંધો. હા, ભણેલા હોય ને ભણેલું જોઈએ, છોકરો સારો જોઈએ, બીજું હું આપણે ડાયા હોય તો કંઈ વાંધો ના આવે બરાબર ને, આપણી દીકરીને દુઃખી ના જોઈ શકીએ પછી, એટલે જ ને. ના રે ના, બહુ જ સારું છે. જો હજી એક મુસીબતમાં નથી પૂરી થઈ તો બીજી મુસીબત આવી ગઈ. બોલો શું કરવું હવે મારે? જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મારી બીજી ચેનલ છે ઢોકરીની મોજ 3, 2, 1, એમાં પણ વિડીયો જોવા જાઓ, એમાં પણ મસ્ત મસ્ત વિડીયો બનાવું છું. જોજો આગળ હવે શું થાય મારું અને સુનિલનું.